अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। चला जा रहा था गुमनामियों में, ना थी कोई जिंदगी ये मेरी। वीरानियाँ थी, तन्हाइयाँ थी, मुश्किल में थी जिंदगी ये मेरी। तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी। तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी। रोशनी जिंदगी ये मेरी है तेरी अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। से तुझको पा लिया सब कुछ, अब है न कोई कमी कमी। दिल भी है तेरा, धड़कन भी तेरी, सांसें भी है अब तेरी बस तेरी। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। जिंदगी ये मेरी है तेरी अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मेरा आगाज तू है, मेरा अंजाम तू है। तू मेरा रहनुमा, मेरा रहबर भी तू है। मेरा जीना भी तू है और मरना भी तू है। मेरे सांसों का चलना भी बस तू ही तू है। हाँ बस तू ही तू है। जिंदगी ये मेरी है तेरी अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मैंने खुद को
जो तेरे इबादत में गुमनाम कर दिया। तूने अपने रहमो करम से मेरा आशियाँ भर दिया। लोग मुझे देखकर अब तेरा मुरीद बुलाने लगे हैं। मेरे जिस्म जाँ पर तूने ये कैसा निशान कर दिया। ज़िंदगी तेरे नाम कर दिया यीशु, ज़िंदगी। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीनु तारण करवा, मुझ पापीनु तारण करवा, आव्या जग मोझार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे। स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। ओ स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। पापी जग ने देखी दयाळे, पापी जग ने देखी दयाळे, अनेक कीधा उपकार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे।
જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની આ બાઇબલ સ્ટડીમાં આપ સૌનો પ્રેમથી આવકાર કરીએ છીએ. આવો આ સમયે પ્રભુનું વચન મનન કરીએ તે પહેલાં પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન, સનાતન અને પવિત્ર પ્રભુ, આ સમયને પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ, તમારું વચન મનન કરવાને માટે આ સમયે પ્રભુ અમે એકત્ર મળ્યા છે, ત્યારે પ્રભુ અમે જે વચન વાંચીએ એ વચન પર મનન કરવાને માટે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. હવે આ સમયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુનું જીવતું અને પવિત્ર વચન વાંચીએ. જૂના કરારમાં 1 સમુએલ અને તેનો 16મો અધ્યાય અને 7મી કલમ આપણે વાંચીશું. 1 સમુએલ તેનો 16મો અધ્યાય અને 7મી કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે છે. પણ યહોવાએ સમુએલને કહ્યું કે તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં એને ના પસંદ કર્યો છે. કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી. કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. આમેન. પ્રભુનું વચન મનન કરીએ તો પહેલાં આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. ઈશ્વરની અદ્ભુત કૃપા અને દયામાં દરરોજ પ્રભુનું વચન આપણે મનન કરીએ છીએ અને એ દ્વારા પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. અને તેથી આજે ફરીને એકવાર આ પ્રભુનું વચન આપણે મનન કરવા માગીએ છીએ. અને એ આધાર વચન તો આપણે 1 સમુએલ અને તેનો 16મો અધ્યાય અને 7મું વચન લીધું છે. અને એમાંથી એક અગત્યની બાબત આજે આપણે શીખવા અને સમજવા માગીએ છીએ. અને તે તો એ છે કે ઈશ્વરની દૃષ્ટિથી પોતાને જુઓ. ઈશ્વરની દૃષ્ટિથી પોતાને જુઓ. આ પૃથ્વી પર મનુષ્ય પોતાની દૃષ્ટિથી જોઈને નિર્ણયો કરે છે અને એ પ્રમાણે પગલાં ભરે છે. ઘણી વખત નિષ્ફળ જાય છે, ઘણી વખત સફળ પણ થાય છે. પરંતુ માણસની જોવાની દૃષ્ટિ એ પ્રકારની છે કે પોતાને જે ગમે છે એ વિચારથી, એ હેતુથી જુએ છે. એ પોતાને પણ એ રીતે જુએ છે અને બીજા લોકોને પણ એ દૃષ્ટિથી જુએ છે. પરંતુ જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો, એ શાસ્ત્રપાઠમાં જે કલમ છે એ કલમમાં પ્રભુ સમુએલને અગત્યની વાત જણાવે છે. અને એ તો એ છે કે સમુએલ તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં એને નાપસંદ કર્યો છે. કારણ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા અંદરના હૃદય તરફ જુએ છે. અને તેથી સમુએલ એ પ્રભુનો પસંદ કરેલો સેવક ઇસ્રાયેલમાં આગેવાની આપી રહ્યો હતો. અને સમુએલના સમયમાં ઇસ્રાયેલ પ્રજાએ રાજાની માગણી કરી,
અને રાજા તરીકે ઈશ્વર પિતા સાઉલને આપે છે અને સમુએલ સાઉલનો અભિષિક્ત કરીને રાજા તરીકે રાજગાદી પર બેસાડે છે. સાઉલ રાજગાદી પર બેસીને એ ઈશ્વર પ્રજા મધ્યે કાર્ય કરે છે. પરંતુ સમુએલના 13મા અધ્યાયમાં અને 15મા અધ્યાયમાં આ 2 અધ્યાયો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે સાઉલના જે કાર્યો છે એ પ્રભુની નજરમાં યોગ્ય રીતે ગણાઈ શક્યા નહીં અને પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સાઉલ પોતાની ઈચ્છા પ્રમાણે નિર્ણય કરીને કાર્ય કરવા માટે આગળ વધે છે. પોતાની જાતને પોતે જુએ છે કે ઈશ્વરે મને નિયુક્ત કર્યો છે એ દ્રષ્ટિથી નહીં, પણ હું રાજા છું અને એ રીતે એ સાઉલ નિર્ણય કરે છે. અને તેથી 1 સમુએલને 13મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે ગિલગાલમાં અર્પણ ચડાવવાને માટે સમુએલને આમંત્રણ આપવામાં આવ્યું અને એ સાઉલ સતત રાહ જોયા કરે છે 7 દિવસ સુધી. અને જ્યારે એ સમુએલ નહીં આવ્યો ત્યારે સાઉલે પોતે એ ગિલગાલમાં અર્પણ ચડાવી દીધું અને ઈશ્વર ત્યારથી જ એને નકારવાની શરૂઆત કરી દે છે. અને 15મા અધ્યાયમાં ઈશ્વર સાઉલને નકારી દે છે અને સમુએલને કહે છે કે મેં સાઉલને નકાર કર્યો છે, માટે દાઉદને અભિષિક્ત કરવાને માટે તું જા. અને જ્યારે એ સમુએલ એ દાઉદને અભિષિક્ત કરવાને માટે જાય છે અને ત્યાં જે પ્રભુ એની સાથે વાત કરે છે તે યસાઈના જે 7 દીકરા હતા તે એક પછી એક એ સમુએલની સમક્ષ રજૂ કરવામાં આવ્યા. સમુએલ એ બાહ્ય દ્રષ્ટિથી જુએ છે, ઊંચાઈમાં છે, તાકાતવર છે અને એ યુદ્ધ કરી શકશે, એ રાજા તરીકે યોગ્ય દેખાય છે. એ પ્રમાણે તેનો અભિષિક્ત કરવાનો પ્રયત્ન કરે છે, કેમ કે સમુએલ એ માણસના બહારના દેખાવને જુએ છે. પણ પ્રભુ સમુએલને કહે છે કે એને મેં નાપસંદ કર્યો છે, બીજાને બોલાવો. બીજાને નાપસંદ કર્યો, ત્રીજાને નાપસંદ કર્યો, ચોથાને નાપસંદ કર્યો, 5માને નાપસંદ કર્યો, 6ને નાપસંદ કર્યો, 7માને નાપસંદ કર્યો. અને સમુએલ એવું કહે છે, શું બીજો હજુ કોઈ તમારો દીકરો છે? અને ત્યારે યસાઈ એવું કહે છે એક સૌથી નાનો છે તે ઘેટા બકરાની પાછળ ગયો છે. અને સમુએલ કહે છે કે એને તેડી લાવો અને તેમને બોલાવે છે અને પ્રભુ એને કહે છે આને મેં પસંદ કર્યો છે, એના પર તું તેલ રેડીને તેને અભિષિક્ત કર. એ મારો મનગમતો પસંદ કરેલો વ્યક્તિ છે. અને સમુએલ તેનો અભિષિક્ત કરે છે. સમુએલ પ્રબોધક તરીકે, ઈશ્વરના સેવક તરીકે નિર્ણય લેવામાં પોતાની રીતે દ્રષ્ટિ કરે છે ત્યારે બહારના દેખાવને જુએ છે. પણ પ્રભુ સમુએલને શીખવાડે છે નહીં એવું ના કર. ઈશ્વર તો બહાર અને અંદર બંને તરફથી જુએ છે અને માટે મેં દાઉદને પસંદ કર્યો છે અને માટે દાઉદની પસંદગી ત્યાં કરવામાં આવે છે. દાઉદને અભિષિક્ત કરવામાં આવે છે. દાઉદ પર ઈશ્વરનો આત્મા ઉતરે છે અને સાઉલ પાસેથી ઈશ્વરનો આત્મા ચાલ્યો જાય છે. અને એ રીતે આ બાબત આપણને શીખવાડે છે કે જ્યારે આપણે આપણી દ્રષ્ટિમાં, પ્રભુની નજરમાં પ્રભુને જે ગમે છે એ પ્રમાણે પોતાની જાતને જોઈએ છે અને એ પ્રમાણે કાર્ય કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા જીવન દ્વારા અને કાર્ય દ્વારા મહિમામાં રહે છે અને એ મહિમાવંત પ્રભુને મળે છે, કારણ કે આપણા કૃત્યો દ્વારા, આપણા કાર્યો દ્વારા પ્રભુ માન અને મહિમા પામે છે. હવે આપણે દાઉદ વિશે વિચારીએ તો દાઉદને જ્યારે પસંદ કરીને, અભિષિક્ત કરીને રાજા તરીકે નિમ્યો, પરંતુ હજુ એને રાજગાદી મળી નહોતી, કેમ કે એના સમયમાં એ સાઉલ રાજા તરીકે હતો જ,
અને માટે સાઉલ પોતાની દ્રષ્ટિથી જોઈને એ દાઉદને મારી નાખવાને માટે સતત પ્રયત્ન કરે છે. પરંતુ દાઉદ પોતાની જાતને અને સાઉલને ઈશ્વરની દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરે છે. સાઉલની દ્રષ્ટિ જોવાની હતી પોતાની દ્રષ્ટિથી, અને પોતાની દ્રષ્ટિથી જોવાને કારણે સાઉલના મનમાં ઈર્ષા, અદેખાઈ, ક્રોધ આવે છે, બદલો લેવાની ભાવના આવે છે, અને દાઉદને મારી નાખવાને માટે સતત પ્રયત્ન કરે છે. પરંતુ દાઉદ એ પોતાને ઈશ્વરની દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરે છે, અને માટે એ ઈશ્વરનું ભય રાખે છે, ઈશ્વરની ઈચ્છા અને યોજના પ્રમાણે જીવન જીવવા અને કાર્ય કરવાને માટે પ્રયત્ન કરે છે. અને માટે પહેલો સમુએલ અને 24મો અધ્યાય અને 8 અને 10 કલમ જો આપણે વાંચીએ તો ત્યાં એ લખવામાં આવ્યું છે, દાઉદ પણ પાછળથી ઉઠ્યો ને ગુફાની બહાર નીકળીને સાઉલને હાંક મારીને કહ્યું કે હે મારા મુરબ્બી રાજા. અને સાઉલે પોતાની પાછળ જોયું ત્યારે દાઉદે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને દાઉદે સાઉલને કહ્યું કે જો દાઉદ તારું નુકસાન કરવા ઈચ્છે છે એવું બોલવાનું કહેવાનું તું શા માટે સાંભળે છે? જો આજે ગુફામાં યહોવાએ કેવો તને મારા હાથમાં સોંપી દીધો હતો તે તારી નજરે જોયું છે. કેટલાએ કે તને મારી નાખવાનું મને કહ્યું, પણ મેં તને જીવનદાન આપ્યું. મેં કહ્યું કે હું મારા મુરબ્બી તથા મારા હાથે નહીં ગામું, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે. દાઉદના વિચારો. સાઉલના વિચારો અલગ છે. સાઉલ પોતાની દ્રષ્ટિથી જોઈને જીવન જીવી રહ્યો છે અને રાજગાદી પર બેસીને કાર્ય કરી રહ્યો છે. જ્યારે દાઉદ રાજગાદી પર ન હોવાને કારણે પણ જ્યારે પ્રભુનો આત્મા તેની સાથે છે, પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવન જીવે છે, ત્યારે ઈશ્વર ઈચ્છાની દ્રષ્ટિમાં પોતાને જુએ છે અને એ અહેસાસ કરે છે કે નહીં, મારે પ્રભુની બીક રાખવી જોઈએ. અને એ સાઉલ તો એ પ્રભુનો અભિષિક્ત છે, એને હું કઈ રીતના મારું નહીં. કેમ કે દાઉદની સાથે જે ચાકરો હતા તેવું કહેતા હતા કે આપણો દુશ્મન આપણને મળી આવ્યો છે, એને જમીન ભેગો કરી નાખીએ. પણ દાઉદ કહે છે કે નહીં, એ ઈશ્વરનો અભિષિક્ત છે, એને આપણે નુકસાન ના પહોંચાડીએ. કેમ દાઉદ એવું કહે છે? કેમ કે દાઉદ પોતાને ઈશ્વરની દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરે છે કે નહીં, આ કૃત્ય મારા માટે યોગ્ય નથી, આવું પાપ હું નહીં કરું. કેમ કે ઈશ્વરના આત્મા મને એ કાર્ય કરતા અટકાવે છે. અને તેથી ઈશ્વરની દ્રષ્ટિથી જ્યારે આપણે પોતાને જોઈએ છે ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ આપણી સાથે વાત કરે છે અને પાપ પરીક્ષણોથી પ્રભુ આપણું રક્ષણ કરે છે. નિર્ણય લેવાને માટે પ્રભુ શક્તિ આપે છે, જ્ઞાન બુદ્ધિ આપે છે, જેમ દાઉદને પ્રભુએ આપી તેમ. ત્યાર પછી આપણે એક ત્રીજા પાત્રને જોવા માગીએ છીએ અને તે તો મૂસાનું પાત્ર છે. મૂસા સંબંધી નિર્ગમન બીજો અને ત્રીજો 2 અધ્યાય આપણે વાંચીએ તો બીજા અધ્યાયમાં મૂસાને રાજમહેલમાં, ફારૂનના રાજમહેલમાં ઉછેરવામાં આવે છે. એ બાળપણથી લઈને જ એ રાજવિદ્યા શીખ્યો હતો, યુદ્ધ કળા શીખ્યો હતો, શિક્ષણ એણે પ્રાપ્ત કર્યું હતું. એ સુરવીર ને પ્રવીણ યોદ્ધા તરીકે ઉભરી આવ્યો હતો. અને એ પોતાની જાતને હવે માને છે કે હું એક શક્તિશાળી વ્યક્તિ બની ચૂક્યો છું, હું હિબ્રુ લોકો પર અત્યાચાર થતાને હું અટકાવીશ. અને માટે બીજા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે હિબ્રુ વ્યક્તિ પર એક મિસ્રી વ્યક્તિ અત્યાચાર કરે છે. ત્યારે એ મૂસા તેની પાસે જાય છે, અત્યાચાર કરનારને ધમકાવે છે અને વધારે પડતું નુકસાન કરવાથી એને મારીને રેતીમાં દાટી દે છે. બીજા ત્રીજા દિવસે ફરી એ હિબ્રુ મધ્યે વિઝિટમાં જાય છે અને હિબ્રુ 2 ભાઈઓને લડતા જોઈને દાઉદને
મૂસાને એવું લાગે છે કે એ આપણા ભાઈઓને આપણે સમજાવીએ અને સમાધાન કરાવીએ. અને મૂસા એ બંને હિબ્રુ ભાઈઓની પાસે જાય છે અને ત્યાં એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ એમાંથી એક ભાઈ એવું કહે છે કે તે જે ગઈકાલે પાછલા દિવસે જે મિસ્રીને મારી નાખ્યો, તેમ શું તું અમને પણ મારી નાખીને અમારા પર આગેવાન થવા આવ્યો છે, અમારા પર હુકમ ચલાવવા આવ્યો છે? અને મૂસા ત્યાં ભીને એ જગ્યા છોડીને ચાલ્યો ગયો. એ મિધાનના અરણ્યમાં એ ચાલ્યો ગયો. એ પ્રથમ 40 વર્ષ જે રાજમહેલમાં રહ્યો, રાજમહેલમાં રહીને એ મૂસા પોતાની દ્રષ્ટિથી પોતાને જુએ છે કે હવે હું દરેક વિદ્યા શીખ્યો છું, મારી પાસે આવડત છે, મારી પાસે યુદ્ધ કળા છે, મારી પાસે જ્ઞાન છે, હું એ આગેવાન બની શકું છું, હું ન્યાય કરી શકું છું, હું મારા સમાજ માટે લડી શકું છું. એ વિચારથી, એ દ્રષ્ટિથી એ કાર્ય કરવા પ્રયત્ન કરે છે. કેમ કે મૂસા પોતાની દ્રષ્ટિથી પોતાને જુએ છે. પણ ત્યાં તે નિષ્ફળ જાય છે અને એ અરણ્યમાં ચાલ્યો જાય છે. એ મિધાનના અરણ્યમાં યિથ્રોની દીકરીઓ સાથે તેની મુલાકાત, અને એ મુલાકાતમાં તેમની સાથે એમના લગ્ન સંબંધો જોડાય છે. અને એમ કરીને ત્યાર પછીના 40 વર્ષ એ પોતાના સસરા યિથ્રોના ઘેટા બકરા સાચવતા 40 વર્ષની જે બીજી મુસાફરી છે, એ મુસાફરીમાં ઈશ્વર મૂસા સાથે વાત અને વ્યવહાર કરે છે. 40 વર્ષની અરણ્યની એ જીવન યાત્રા એ એક મજબૂત આગેવાન, પડકારોની સામે ઊભા રહેનાર આગેવાન તરીકે પ્રભુ એને તૈયાર કરે છે. અને જ્યારે એ 80 વર્ષની ઉંમરે એ પરિપક્વ એક લીડર તરીકે ઉભરી આવે છે, ત્યારે યહોવા ઈશ્વર પિતા એને બળતા ઝાડવા મધ્યે દર્શન આપીને એવું કહે છે કે મૂસા, હવે તું મારા ઇસ્રાયેલ લોકોનો આગેવાન થા અને મિસ્રમાંથી તેમને છુટકારો અપાવ અને વચનના દેશમાં લઈ જા. એવા સમયે મૂસા પ્રભુને ના પાડે છે. હું કોણ કે ફારૂનની આગળ જઈને ઊભો રહી શકું? જે 40 વર્ષ પહેલાં પોતે આગેવાન બન્યો હતો ત્યારે પોતાની દ્રષ્ટિથી જોતો હતો કે હું આ બધું કરી શકું છું. પણ જ્યારે એના જીવનમાં નમ્રતા આવી, એનામાં ઈશ્વરનો ભય આવ્યો, એમનામાં ઈશ્વરની આધીનતા આવી, ત્યારે પોતાની જાતને એવું કહે છે કે હું કોણ કે આગેવાન બની શકું? પણ પ્રભુ મૂસાને કહે છે, મૂસા, નિશ્ચય હું તારી સાથે છું, તું ઉઠ ને જા અને આ મારા પસંદ કરેલા ઇસ્રાયેલ લોકને એ મિશનની ગુલામીમાંથી છુટકારો અપાવ. હું તારી સાથે છું. અને આપણે જોઈએ છે ત્યાર પછીની બીજી 40 વર્ષની મુસાફરી એ એક મૂસા એક સારા, શ્રેષ્ઠ, મોટા આગેવાન તરીકે એ ઇસ્રાયેલ લોકોને દોરવણી આપે છે. એ અરણ્યની મુસાફરીમાં, એ કનાન તરફ જતી મુસાફરીમાં તેઓ હરેક સમયે, હરેક પરિસ્થિતિમાં નિર્ણયો લેવાને માટે પ્રભુની સહાયથી નિર્ણયો લઈને કાર્ય કરે છે. મૂસાએ પોતાને હવે ઈશ્વરની દ્રષ્ટિથી જોવાની શરૂઆત કરી. માટે બધો જ આધાર તે પ્રભુ પર રાખે છે. લોકો કચકચ કરે છે, લોકો ખોરાક માગે છે, પાણી માગે છે, પ્રભુને પૂછવા જાય છે, પ્રભુ આ લોકો આ માગણી કરી રહ્યા છે, હું શું કરું? પ્રભુ એને ગાઈડ કરે છે. કેમ કે મૂસા હવે પોતાની જાતને ઈશ્વરની દ્રષ્ટિથી જોવાની શરૂઆત કરી દે છે અને એક સારા, પ્રમાણિક, નમ્ર આગેવાન તરીકે ઇસ્રાયેલના આગેવાન બને છે. એથી છે જ આપણે આગળ વધીએ અને નવા કરાર તરફ જઈએ. તો નવા કરારમાં પિત્તરનું જીવન ચરિત્ર, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હતો, એ શિષ્યના જીવનમાંથી ઘણી બધી બાબતો આપણે શીખી શકીએ છીએ. પરંતુ જે આપણો આજે મુખ્ય વિષય છે કે ઈશ્વરની દ્રષ્ટિથી પોતાને જોવો, અને એ તરફ જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે પિત્તર સંબંધી ઘણી બધી બાબતો લખવામાં આવી છે. અને માટે લુકની સુવાર્તા અને તેનો 22મો અધ્યાય અને 54થી
62 કલમ સુધી આપણે વાંચીએ છીએ ત્યાં પિત્તર એ ગેથસેમની વાડીમાં પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખે છે. અને એ પિત્તર ઉતાવળિયા સ્વભાવનો, ગુસ્સાવાળો અને જાણે કે હું આ બધું કરી લઈશ એક એવા વિચાર સાથે એ જીવન જીવે છે. અને એની સાથે સાથે માથીની સુવાર્તા અને તેનો 16મો અધ્યાય જો આપણે વાંચીએ તો 16મા અધ્યાયમાં પણ 13થી આગળ આપણે વાંચીએ છીએ ત્યાં શિષ્યો સાથે પ્રભુ જે વાર્તાલાપ કરે છે અને એમાં પ્રભુ પ્રશ્ન પૂછે છે કે હું કોણ છું એ સંબંધી લોકો શું કહે છે. અને શિષ્યોના ઉત્તર હોય છે કે કેટલાક યુના કહે છે, કેટલાક મૂસા કહે છે, કેટલાક પ્રબોધક કહે છે, કેટલાક ઉપદેશક તરીકે ઓળખે છે. પ્રભુ કહે છે કે લોકો એ જાણે છે પણ તમે મારા સંબંધી શું જાણો છો? અને ત્યારે પિત્તર એવું કહે છે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. અને ત્યારે પ્રભુ કહે છે પિત્તરે તું નહીં પણ પવિત્ર આત્મા દ્વારા એ તું બોલ્યો છે અને માટે હવે તું કેફા કહેવાશે. તારા પર હું મારી મંડળી બાંધીશ અને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલશે. આ વચન પ્રભુએ પિત્તરને આપ્યું હતું. પરંતુ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધરપકડ પછી જે પિત્તર એવું કહેતો હતો કે હું પ્રભુ તમારો કદી નકાર નહીં કરું, એ પિત્તર ધરપકડ પછીના તરત જ થોડાક સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 3 વાર નકાર કરે છે કે એ માણસને હું ઓળખતો નથી, એ કોણ છે એ હું જાણતો નથી. જે 3.5 વર્ષ સુધી સાથે રહ્યો એ વ્યક્તિ એવું કહેવા માંગે છે કે હું એને કદી જ ઓળખતો નથી. હવે એ પિત્તરનું કેરેક્ટર સેજ હજુ આગળ અભ્યાસ કરીએ તો પુનરુત્થાન પામ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને દર્શન આપે છે. અને યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે પિત્તર હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સોગરણ થયા પછી એ મચ્છીમારના ધંધામાં પાછો ચાલ્યો જાય છે. પુનરુત્થાન પામ્યા પછીની વાતમાં જૂના વ્યવસાય તરફ. અને પ્રભુ ફરી ત્યાં એ દર્શન આપે છે અને પિત્તર શું તું મારા પર પ્રેમ રાખે છે? શું તું મારા પર પ્રેમ રાખે છે? શું તું મારા પર પ્રેમ રાખે છે? એવું 3 વખત પ્રશ્ન પૂછીને પિત્તરને તૈયાર કરે છે. હવે આ પિત્તરનું કેરેક્ટરને આપણે જો અભ્યાસ કરીએ તો પિત્તર ક્રોધી છે, પિત્તર ઉતાવળિયો છે, પિત્તર બીકણ છે, પિત્તર ઈસુ ખ્રિસ્તનો નકાર કરનાર છે. આ બધા ગુણ લક્ષણોને જોઈએ અને આજની દ્રષ્ટિથી હું અને તમે વિચાર કરીએ તો શું એ આગેવાનને માટે યોગ્ય છે? કદાચ આજની મંડળીમાં કોઈક આગેવાનની પસંદગી કરવાની હોય અને પિત્તરનું જે જીવન ચરિત્ર છે ક્રોધિત છે, ઉતાવળિયો સ્વભાવ છે, ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો છે અને ફરી પાછા પોતાના પાછલા જીવનમાં એટલે માછીમારના બિઝનેસમાં ચાલ્યો ગયો છે. આ ચિત્ર જોઈને જો કદાચ પિત્તરને વિશે નિર્ણય કરવામાં આવે, મારો અને તમારો અભિપ્રાય એટલો જ હોય એ તો નાસી ગયો છે, એણે તો ઈસુનો નકાર કર્યો છે, એને શા માટે ફરી તક આપવી જોઈએ? એ તો ક્રોધિત છે, એ તો લડાઈ કરશે, મંડળીમાં ઝઘડા કરાવશે, એને શા માટે? એવા આપણા પોતાના વિચારો હોય કેમ કે આપણે આપણી દ્રષ્ટિથી જોઈએ છે. પણ પ્રભુ એ જોવાની દ્રષ્ટિ અલગ છે. અને તેથી પિત્તર જ્યારે પોતાની દ્રષ્ટિને બદલીને એ ઈશ્વરની દ્રષ્ટિથી પોતાને જુએ છે ત્યારે પૈરુત્યના કૃત્યના તેના 2જા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ જે બીકણ હતો, જે અભાણ હતો, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર 3 વાર કર્યો, એ જ પિત્તર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમભરી દ્રષ્ટિથી પોતાના જીવનનું પરિવર્તન પામે છે ત્યારે પિત્તર એવું કહે છે કે જેને તમે વધસ્તંભે મારી નાખ્યો તેને અમે પ્રગટ કરીએ છીએ.
હે ઈસરાયેલ લોકો, તમે એ વાતને સાંભળો. અને એક જ દિવસે 3000 લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા થયા. જેને કદાચ માનવી દ્રષ્ટિએ એવું વિચારવામાં આવે કે એ યોગ્ય નથી, પરંતુ પ્રભુએ એને પસંદ કર્યો હતો કે તું કેફા કહેવાશે, તું પથ્થર છે, તારા પર હું મારી મંડળી બાંધીશ. અને પ્રભુ એના જીવનમાં એ કાર્ય કરે છે અને પિત્તર પોતાની જાતને ઈશ્વરની દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરે છે અને બધા જ પાસાઓને ભૂલીને એ પ્રમાણે સેવા કાર્યમાં આગળ વધે છે. પાંચમું અને છેલ્લું કેરેક્ટર આપણે જોવા માંગીએ છીએ અને તે તો પાઉલ. પેરુતના કૃત્ય અને તેનો 9મો અધ્યાય આપણે વાંચીએ તો એ 9મા અધ્યાયમાં એના વિશે વિગતવાર માહિતી મળે છે. પાઉલ વિશે એવું લખવામાં આવ્યું છે કે તે મંડળીને સતાવનાર, લોકોને મારનાર, ઘસડીને લઈ જનાર, સતાવણી કરનાર એ પાઉલ યહૂદી, ફરોશી, ચુસ્ત આગેવાન તરીકે કાર્ય કરનાર છે. અને પ્રમુખ યાજક પાસેથી, રોમન સરકાર પાસેથી અધિકાર મેળવીને યહૂદી ધર્મને બચાવવાને માટે, એનું રક્ષણને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારના તમામને સતાવણી કરવાને માટે એ દમસ્કના રસ્તા પર જાય છે. અને પ્રભુ તેને ત્યાં એ દર્શન આપે છે અને એ દર્શનમાં પ્રભુ એની સાથે વાત અને વ્યવહાર કરે છે. તું મને કેમ છતાવે છે? અને એ પાઉલ એવું કહે છે કે પ્રભુ તમે કોણ છો? જેને તું સતાવે છે તે જ હું છું, એટલે ઈસુ. અને એની આંખને અંધાપો આવી જાય છે, પરંતુ એના જીવનને જોઈને, એના કાર્યને જોઈને લોકોની જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. જ્યારે એ પ્રાર્થના કરે છે, 9મો અધ્યાય અને 10મી કલમથી જો આપણે આગળ વાંચીએ તો એ દમસ્કના રસ્તામાં જે ઘટના બની એને કારણે દમસ્કામાં અનન્યા નામે જે શિષ્ય હતો એ શિષ્યને પ્રભુ દર્શનમાં કહે છે કે ઉઠ અને તું પાદારાના નામના રસ્તા પર જા અને સાઉલ નામે તાર્સસના એક માણસ વિશે યહૂદીના ઘરમાં ખબર કાઢ, કેમ કે જે તે પ્રાર્થના કરે છે તેણે દર્શનમાં જોયું છે કે અનૈયા નામે એક માણસ માહે આવીને તે દેખતે થાય, માટે તેના પર હાથ મૂકે. હવે પ્રભુ એને કહે છે અનૈયાને કે તું જા, એના પર તું હાથ મૂક એટલે દેખતો થશે. પણ અનૈયાની જોવાની દ્રષ્ટિ જુદી છે. અને એવું કહે છે કે પ્રભુ એ તો તારા પસંદ લોકોને સતાવણી કરનાર છે. 13મી કલમમાં પણ અનૈયાએ ઉત્તર આપ્યો કે પ્રભુ, યરૂશાલેમના તારા સંતોને અને માણસોએ જે કર્યું છે તેણે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાના મોંથી સાંભળ્યું છે. અને તારે નામે પ્રાર્થના કરે છે, તેઓ સર્વને બાંધીને લઈ જવા સારું મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તે અધિકાર મેળવીને આવ્યો છે. અને અહીંયા કહે છે કે એ તો પ્રભુ તમારો વિરોધી છે, મંડળીને સતાવનાર છે, એને માટે હું કઈ રીતના પ્રાર્થના કરવા જાઉં? અને અહીંયા પોતાની દ્રષ્ટિથી જુએ છે અને પ્રભુ એને કહે છે કે નહીં, તમારી જોવાની દ્રષ્ટિ જુદી છે, હું કહું છું તે પ્રમાણે કર. કેમ કે એ વિદેશોને સારું સુવાર્તા પ્રચારને માટે મારું ખાસ પસંદ કરેલું પાત્ર છે. અને અનૈયા ત્યાં જાય છે, તેના પર હાથ મૂકે છે, તેના માટે પ્રાર્થના કરવામાં આવે છે. તેની આંખ પરથી છાલા જેવું કંઈક પડી જાય છે અને એ દેખતો થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, બાપ્તિસ્મ પામે છે. જ્યારે બાપ્તિસ્મ પામીને ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બન્યો ત્યારે ઘણા બધા લોકોએ પણ તેનો વિરોધ કર્યો, કેમ કે લોકો પણ એને પોતાની દ્રષ્ટિથી જોતા હતા. 26મી કલમમાં તેણે યરૂશલેમ આવીને શિષ્યોની સાથે મળી જવાની કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીધા હતા
કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, ઈસુ ખ્રિસ્તના માર્ગમાં તે ચાલવા લાગ્યો છે, તેમ છતાં પણ જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હતો તેઓએ પાઉલને જોવાની દ્રષ્ટિ બદલી નહીં. તેઓ પોતાની દ્રષ્ટિથી જ જુએ છે કે એનું પાશ્ચાત જે જીવન છે એ ભૂતકાળ છે એ તો સતાવનાર, મારનાર, અને માટે તેઓ સ્વીકારવા પણ તૈયાર નથી. કેમ કે લોકો પણ પોતાની દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. ને જ્યારે લોકોએ પોતાની દ્રષ્ટિથી જોવાની શરૂઆત કરી ત્યારે આપણે જેમ જોઈ ગયા તેમ કે તેઓ પાઉલનો સ્વીકાર કરતા નથી. તેઓ પાઉલનો નકાર કરે છે કે નહીં, આ વ્યક્તિ યોગ્ય નથી. પણ જ્યારે પાઉલના પાછલા જીવનને આપણે જોઈએ છે ત્યારે એનું પરિવર્તન પામ્યા પછીનું જે જીવન છે એ જીવનને આપણે જોઈએ છે ત્યારે જે સતાવનાર હતો એ સતાવણી સહન કરનાર બન્યો, જે મારનાર હતો એ માર ખાનાર બન્યો, 39 ફટકાનો માર. જે દુઃખ આપનાર હતો એ દુઃખ સહન કરનાર બન્યો, જે મંડળીને તોડનાર હતો એ મંડળીને બાંધનાર બન્યો. કેમ? પાઉલ હવે પોતાની દ્રષ્ટિથી નહીં પણ ઈશ્વરની દ્રષ્ટિથી પોતાને જોવાને લાગ્યો. જ્યાં સુધી એ પોતાની દ્રષ્ટિથી જોતો હતો ત્યાં સુધી એના સિદ્ધાંત પ્રમાણે સાચો જ હતો કે હું યહૂદીઓને માટે લડું છું, યહૂદી સમાજને બચાવવાને માટે હું બરાબર છું, નિયમશાસ્ત્ર પ્રમાણે હું બરાબર છું. કેમ કે પાઉલ પોતાની દ્રષ્ટિથી પોતાને જોતો હતો. પણ જ્યારે એણે ઈશ્વરની દ્રષ્ટિથી પોતાને જોવાનો પ્રયત્ન કર્યો ને એ દિવસથી એના જીવન બદલાઈ ગયું, કાર્ય કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ. એણે સતાવણી સહન કરી, એણે માર ખાધો, એણે મંડળીઓ બાંધી અને પ્રભુને માટે શહીદ થયો. કેમ કે પ્રભુ તેની સાથે વાતને વ્યવહાર કરતા હતા. જ્યારે આપણે આપણી જાતને પ્રભુની પાસે લાવીએ છીએ, આપણી જાતને પ્રભુની દ્રષ્ટિથી જોઈએ છે ત્યારે પ્રભુ આપણને અહેસાસ કરાવે છે કે હું કોણ, હું ક્યાં છું, હું આ પૃથ્વી પર શા માટે છું, મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ બાબતો પ્રભુ આપણને શીખવાડે છે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં મારા ને તમારા માટે ઉદ્ધારક તરીકે આવ્યા, આપણો ઉદ્ધાર કર્યો. એ માટે યોહાનની સુવાર્તા અને 1લો અધ્યાય અને 12મા વચનમાં પ્રભુ આપણને કહે છે, પણ જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેમને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. જ્યારે આપણે ઈશ્વરની દ્રષ્ટિથી પોતાને જોઈએ છીએ ત્યારે હું કોણ છું? હું દેવનો દીકરો છું, દેવના દીકરાઓ તરીકે ઓળખાવું છું. કેમ કે પ્રભુએ મને પસંદ કર્યો છે, દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. એ વાતને, એ બાબતને આપણા જીવનમાં લાવવી પડે છે. પાઉલ પ્રીત સમજ્યો માટે એવું કહે છે કે આપણે નવી ઉત્પત્તિ છે, જૂનું છે તે જૂનું ચાલ્યું ગયું છે, ખ્રિસ્તમાં આપણે નવી ઉત્પત્તિ છે. આપણું રૂપાંતર પામેલું જીવન, પરિવર્તન પામેલું જીવન, અને એ જીવનથી આપણે પોતાની દ્રષ્ટિએ નહીં પણ ઈશ્વરની દ્રષ્ટિથી જોવાની જરૂર છે. કેમ કે આપણે તેના વારસદારો છીએ, આપણે તેના વારસદારો છીએ. જ્યારે આપણે ઈશ્વરની દ્રષ્ટિથી જોઈએ છીએ ત્યારે આપણને ખાતરી થાય છે કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. અને આપણને ખાતરી થાય છે કે હા, હું ઈશ્વરનું ખાસ પસંદ કરેલું પાત્ર છું. આ પૃથ્વી પર પ્રભુએ મને ખાસ હેતુને માટે મૂક્યા છે કે હું મારા જીવન દ્વારા, મારા શબ્દો દ્વારા, મારા કાર્યો દ્વારા ઈસુ ખ્રિસ્તને મહિમા આપું, ઈશ્વરને મહિમા આપું, ઈશ્વરની સ્તુતિ કરું, ઈશ્વરને માન અને મહિમા આપું. અને જેથી પ્રભુ આપણી સાથે જ્યારે વાત કરે છે ત્યારે આપણી જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. આપણે આપણી પોતાની દ્રષ્ટિથી જોતા નથી, પણ જ્યારે પ્રભુની દ્રષ્ટિથી પોતાની જાતને જોઈએ છે ત્યારે પ્રભુ આપણને બધું જ સમજાવે છે.
ને માટે ઈશ્વર પિતા એ સમુએલને કહે છે કે સમુએલ તું બહારના દેખાવથી જુએ છે કે આ વ્યક્તિ કામમાં આવશે કે નહીં, આ વ્યક્તિ યોગ્ય છે કે નહીં, પણ ઈશ્વર તો હૃદય તરફ જુએ છે. ઈશ્વર સર્વસ્વ જુએ છે. એ બહારથી પણ જુએ છે, અંદરથી પણ જુએ છે. અને માટે આજે આપણી મંડળીમાં, આપણા ઘરમાં, આપણા કુટુંબમાં, આપણા સમાજમાં પ્રભુના બાળકો તરીકે આપણે જીવન જીવી રહ્યા છે, કાર્ય કરી રહ્યા છે, ત્યારે પ્રભુ આપણી સાથે આજે એ વાત અને વ્યવહાર કરવા માગે છે કે આપણે આપણી દ્રષ્ટિથી જોઈને જીવન જીવવાની જરૂર નથી. કેમ કે આપણે આપણી પોતાની દ્રષ્ટિથી જોઈને જીવન જીવીશું તો આપણે જોવાની દ્રષ્ટિ જુદી છે. એને કારણે આપણે નિર્ણય લેવામાં નિષ્ફળ જઈશું, આપણે સફળતા નહીં પ્રાપ્ત કરી શકીએ. હા, ઈશ્વરની દ્રષ્ટિથી પોતાને જોઈને જીવન જીવવાની શરૂઆત કરીશું તો નિષ્ફળતા આપણી સામે દેખાશે, પણ પ્રભુ આપણને એમાં સફળતા આપશે. પ્રભુ આપણને હિંમત આપશે, બળ આપશે. મૂસા સંબંધી આપણે જોઈ ગયા, પાઉલ સંબંધી આપણે જોઈ ગયા, પિત્તર સંબંધી આપણે જોઈ ગયા, દાઉદ સંબંધી આપણે જોઈ ગયા. કેમ કે દાઉદની જોવાની દ્રષ્ટિ અલગ હતી, સાઉલની જોવાની દ્રષ્ટિ અલગ હતી. સાઉલ બસ પોતાની દ્રષ્ટિથી જુએ છે એટલે બદલાની જ ભાવના ઈર્ષાના દેખાયથી જ જુએ છે. પણ દાઉદ પોતાને ઈશ્વરની દ્રષ્ટિથી જુએ છે, માટે એ કહે છે ભલે મારો દુશ્મન છે પણ એક ઈશ્વરનો અભિષિક્ત વ્યક્તિ છે, એને હું નહીં મારું, એને હું નહીં સતાવું. ફરીથી એના પક્ષમાં તે રહે છે. કેમ કે દાઉદને જોવાની દ્રષ્ટિ એ ઈશ્વર દ્વારા જોતો હતો કે ઈશ્વર જે દ્રષ્ટિથી જુએ છે એ દ્રષ્ટિથી હું મારી પોતાની જાતને જોઉં અને સામેવાળી વ્યક્તિને જોઉં. વાલા ભાઈઓ અને બહેનો, આજે આ બાઇબલ સ્ટડીમાં સમુએલની સાથે પ્રભુએ આ વચન દ્વારા વાતને વ્યવહાર કર્યો. પ્રભુ આ વચન દ્વારા બાઇબલ સ્ટડીમાં આજે મારીને તમારી સાથે પણ વાતને વ્યવહાર કરે છે. સમુએલ સંબંધી જોયું, મૂસા સંબંધી જોયું, દાઉદ સંબંધી જોયું, પિત્તર સંબંધી જોયું, પાઉલ સંબંધી જોયું. અને એ બધા જ જ્યારે પ્રભુની દ્રષ્ટિથી પોતાને જુએ છે ત્યારે તેઓના કામ કરવાની પદ્ધતિ બદલાઈ જાય છે, તેમના સ્વભાવમાં પરિવર્તન આવે છે, તેમના નિર્ણય લેવામાં પરિવર્તન આવે છે. અને માટે આપણે પણ આપણી જાતને પ્રભુની દ્રષ્ટિથી જોઈને આ પૃથ્વી પર જીવન જીવવાને માટે પ્રભુની પાસે કૃપા અને સહાય માંગીએ. આમેન. આવા સમયે આપણે ખાસ પ્રાર્થનામાં જોડાઈએ. ધન્ય પ્રભુ, આ સમયને પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારું જીવતું અને પવિત્ર વચન મનન કરવાને માટે પ્રભુ તમે અમને કૃપા આપી. જુદા જુદા પાત્રો દ્વારા પ્રભુ અમે આજે એક અગત્યની બાબતને શીખી શક્યા કે અમે અમારી દ્રષ્ટિથી નહીં પણ પ્રભુ અમે તમારી દ્રષ્ટિથી પોતાને જોતા શીખીએ, કે જેથી પ્રભુ અમારામાં જે નબળાઈઓ છે, અમારામાં જે અધૂરાપણું છે તે અમે દૂર કરી શકીએ. અને પ્રભુ અમે તમારા માર્ગમાં ચાલનારા બનીએ. અમારા જીવનમાં નમ્રતા આવે, અમારા જીવનમાં સહન કરવાની શક્તિ આવે, અમારા જીવનમાં પ્રભુ પ્રેમ કરવાનું કાર્ય થાય. અને પ્રભુ અમે તમારા મહિમાનું કારણ બનીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારું ઋણ અમને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છુટકારો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુરી સંગત
આપણ સર્વની સાથે આજથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. આ સમય ને પળને માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું અને શ્રીને ગુજરાત ડાયસિસના માન્ય બિશપ સાહેબ અને તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. સારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करा पथमा संचरूं. डग पाछू नहीं को काले भरूं, डग पाछू नहीं
को काले भरूं, मुझ जीवन ले, मुझ जीवन ले। अरपू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। बहु संकट ने तूफान नड़े, बहु आपदा थी वधुशूर चढ़े। भले शीर कभी धर बूझ पड़े, भले शीर कभी धर बूझ पड़े। मुझ जीवन ले, मुझ जीवन ले। अरपू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। तब राज्य तणी झुंबेश मही, सदा सेवा मही झुकावु सही। या होम करी पड़ु पाछो नहीं, या होम करी पड़ु पाछो नहीं। मुझ जीवन ले, मुझ जीवन ले। अरपू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। जग पालक तारक स्वामी मारा, सहु सौंपी दऊं मम प्रभु प्यारा। धरु मस्तक हूँ चरणे तमारा, धरु मस्तक हूँ चरणे तमारा। मुझ जीवन ले, मुझ जीवन ले। अरपू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। दऊं होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले। अरपू